સો શૂટમાં કેવું છે કે મને પર્સનલી રીલ શૂટ યાર તમે થોડી મારી ઘેર રહેવાના છો સાથે મતલબ હું ઉપવાસ કરું છું. હું અને નિકેશ બંને શ્રાવણ મહિનો કરીએ છીએ. ત્યારના ધાબા ઉપર શૂટ કરવા તો ઘડીકમાં પેલું વાદળું આવી જાય, ઘડીકમાં તડકો આવે, ઘડીક ખાલી એની પર ફોકસ રાખજો. હે કશું કરવાની જરૂર નથી. નોર્મલ જ છે. જઈને આયા નિકોલ ગયા હતા. નિશુ રે આના બેટા નિશુ તો હકડો જો જલ્દી જો ઘેર પાડે જો. થેન્ક યુ. નિશુ શું થયું? હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો પહેલાં તો કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે હું થઈ ગઈ છું સરસ મજાની રેડી બિકોઝ ઓફ સમ શૂટ. સો શૂટમાં કેવું છે કે મને પર્સનલી રીલ શૂટ કરવી હતી અને ગઈકાલે જ મારે તો કરવી હતી. બટ ગઈકાલે એટલું બધું મતલબ મને પેટમાં દુખતું હતું ને, તો સવારના 11 વાગ્યાથી લઈને સાંજના 6:30-7 વાગ્યા સુધી હું કન્ટિન્યુ અંદરના રૂમના બેડમાં જ હતી. બેડ ઉપરથી હું જરાય હલી નથી. સો આજે ફાઇનલી મેં કીધું ગમે એ થાય શૂટ તો કરવું પડશે, બિકોઝ કામ કર્યા વગર તો કશું પણ ચાલવાનું નથી. તો અત્યારે હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. બધાને ખબર જ છે કે મને કોણે રેડી કરી હશે. તો આપણા ઘરે જે ગેસ્ટ આવ્યા છે એમને પણ તમને બધાને મળાવી લઉં. હેલો, ગુડ મોર્નિંગ. ગેસ્ટ એટલે એમ યાર તમે થોડી મારી ઘેર રહેવાના છો. હા તો પછી અત્યારે જવા જ નહીં દઉં. અરે હમણાં 5 વાગે એટલે રાડ ના કરતા. સો મારો સરસ મજાનો લુક થઈ ગયો છે રેડી. અને મેં એવું વિચાર્યું છે કે શ્રાવણ મહિનો મતલબ ચાલુ થશે સન્ડેથી. તો વિચાર છે કે આવા આપણે રેડી થઈએ, જોઈએ છે કેમ કે થવાય ના થવાય એનું કોઈ જ ફાઇનલ નથી. દિવાસાથી મતલબ હું ઉપવાસ કરું છું. હું અને નિકેશ બંને શ્રાવણ મહિનો કરીએ છીએ. તો લાસ્ટ 2 વર્ષ મેં નહોતો કર્યો કેમ કે એક વખત જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે હું પ્રેગ્નેન્ટ હતી અને સેકન્ડ ટાઈમમાં નિશુ નાનો હતો, એટલા માટે મેં નહોતો કર્યો. ને હવેથી ફરીથી સ્ટાર્ટ કરી દેવાનો છે. સો હમણાં નિકેશ આવશે એટલે અમને શૂટ કરી દેશે. વાગવામાં તૈયાર થઈ ગયા છે બપોરના 4-4:30 જેવું થયું હશે ને. ઓકે, એક્ઝેક્ટ 4 વાગ્યા છે અને નિકેશ આજે થોડા વહેલા આવી ગયા છે. મેં જે ગુડ મોર્નિંગ કીધું ને એ તમે લોકો ઇગ્નોર કરી દેજો. અત્યારે બપોર પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બિહાઇન્ડ ધ સીન તમને થોડું ઘણું જોવા મળી જશે. સો સ્ટે ટ્યુન. સો અત્યારે મેં આઉટફિટ કરી લીધા છે ચેન્જ અને આ આઉટડોર શૂટ કરવા અમે લોકો જઈ રહ્યા છે. નિકેશ આવી ગયા છે. હેલો. હા, સો બિહાઇન્ડ ધ સીન તો અમે ના લઈ શક્યા બિકોઝ અમે છે ને જેવા જે ઉપર ગયા ને ધાબા ઉપર શૂટ કરવા તો ઘડીકમાં પેલું વાદળું આવી જાય, ઘડીકમાં તડકો આવે, ઘડીકમાં યસ. તો પછી મેં ફોનમાં ટ્રાય કર્યું બટ ફોનમાં તો બહુ જ ખરાબ આવતું હતું. તો પછી અમે લોકો એવું વિચાર્યું કે કંઈ વાંધો નહીં, હવે આપણે જતા રહીએ નીચે. તો બહાર આપણું જે પેસેજ છે એમાં આપણે વિડીયો શૂટ કરી લીધું છે, આઉટફિટ ચેન્જ કરી લીધા છે. હવે આઉટડોર શૂટ કરી રહ્યા છે અને આજે અમે જવાના છે બર્થડે પાર્ટીમાં. કલ્પેશ ક્રેઝી ગાંડો છે ને બર્થડે છે આજે. હેપી બર્થડે ગાંડા. હેપી બર્થડે ભઈલું. સો હમણાં અમે લોકો જવાના છે 7:30 એટલે હું અહીંયાથી ઘરે જઈને પછી ડાયરેક્ટ જ જતી રહીશ. કપડાં ચેન્જ નહીં કરું. એમ તો આ સારા જ લાગે છે, શું કહેવું? આ સારા જ છે, મેં ક્યાં ના પાડી. હે ને, સાડી વધારે સારી લાગતી હતી. ના, મને તો સાડીમાં પણ ગમે અને કુર્તીમાં પણ ગમે. હા, તો હમણાં જ આપણે જેમ કીધું એમ કે નિકેશને સાડી કરતાં વધારે પણ ડ્રેસ ને કુર્તી ને એવું વધારે ગમે છે. કંઈ નહીં, હવે આઉટડોર શૂટ કરીએ છીએ. હેતલબેન જતા રહ્યા છે ઘરે, એમને કોલ આવ્યો એટલા માટે. સો કદાચ સચિનભાઈ ને લોકો આવશે તો તમને બિહાઇન્ડ ધ સીન જોવા મળશે. એકદમ ડિસન્ટ લુક લાગે એમ છે. છું હું ડિસન્ટ છે જ ને? તો નથી. હાય. સો કંઈ નહીં, આપણે ફટાફટ લોકેશન ઉપર પહોંચીએ અને શૂટ સ્ટાર્ટ કરીએ. દર્શન કરીને આવ્યા. અચ્છા, હવેલી ગયા હતા. કઈ ગૌચર માતા મંદિરે ગયા હતા. પછી પછી વિજય ઘેર આટો મારીને આવતા રહ્યા. બરાબર. ઓય આ જો હમણાં નીચું ખાલી એની પર ફોકસ રાખજો. હે કશું કરવાની જરૂર નથી. નોર્મલ જ છે. હે મામી સેશનમાં જોઈ રહી છે. જો તે નીચો કરો. ડાન્સ કરો છો? હાથ ઉપર કરી એ ગોદી મોદી અલ્યા એ આવી રીતે નીચે જતો રહે છે. નીચો બમ કેમ થઈ જાય? પપ્પાને કે તો બમ, પપ્પાને કે તો શું ચલાવે છે? પપ્પાને કરો
પપ્પાને બતાવ એવું. નો 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 ના તો લો. તો ક્યાં ગયો હતો? થાય જોવા ગયો તો? કેટલી થાય હતી ત્યાં? હે કેટલી આવી બેટા ગાય? રોડ ઉપર હતી. કેટલી ગાય કેમ આજે જોઈને ગાય આવ્યા? નથી હવેલી? હવે એ તો ક્યાં ના હોય ને. કેટલી ગાય જોઈને આવ્યા? બેઠા કે ગાય? બેઠા કે બેઠા ક્યાં ગયા તા? અચ્છા હવેલીએ જઈને આવ્યા. હવેલી નિકોલ ક્યાં? નિકોલ અચ્છા બહુ નિકોલ છો. ગયા હતા. ટાટા કહી દે, બધાને ટાટા કહી દે. ક્યાંય બર્થડે માં જવાના છે. ક્યાંય ક્યાંથી આવ્યા? બર્થડે માં શું કરવાનું મિસ્યુ? બર્થડે માં શું કરવાનું? ક્લેપ કરવાની. બર્થડે માં શું કરવાનું? કરો. સો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 8:30 અને અમે લોકો બર્થડેમાં પણ લેટ જઈ રહ્યા છે અને બિહાઇન્ડ ધ સીન પણ તમને લોકોને જોવા નથી મળ્યો, બટ બધાને રીલ્સ જોવા મળી ગઈ છે. નિશુ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. હેલો 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 નિશુ. ગેર પાડી દીધો. નિશુ હાય હારું તું સે હાય. નિશુ રે આના તી બેટા. નિશુ તો હકડો જો જ જો જલ્દી જો ગેર પાડે જો. નિશુ બધા જોવે છે તને, આવું ના કરાય. અમે એક્ચ્યુઅલી છે ને આપણને થારમાં છે ને લાઈટ ઓછી પડે છે, આગળ એવું લાગે છે અહીંયા લાઈટ હા નખાવી જરૂરત છે કેમ મને કે ગઈકાલે દેખો એવું થયું, ફીલ થયું મને. અત્યારે આટલે રાખું ને તો લાઈટ દેખાય, અમે લોકો દેખાઈ રહ્યા છે, બટ કઈ નહીં, ફટાફટ આપણે લોકો પહોંચીએ. હેપી બર્થડે. નિશુ શું થયું? નિશુ જો એમને ચશ્મા પહેર્યા, જો ચશ્મા પહેર્યા, જો લઈ લો લઈ લો. નો નો લઈ લો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11:30 અને મને આવી રહી છે જોરદારની ઊંઘ. નિશિવને અત્યારે નિકેશ સુડાવે છે અને તમને બધાને કહી દઉં કે નિકેશનો વ્લોગ આજે નહીં આવે કેમ કે આજે એમને છે ને બહુ એટલે બહુ જ કામ હતું અને પ્લસ એ ઘરે આવ્યા પછી મારું શૂટ કન્ટિન્યુ ચાલુ હતું, તો મારા શૂટના બિહાઇન્ડ ધ સીન પણ ના લઈ શક્યા. આ બધું હજુ મારે રિમૂવ કરવાનું પણ બાકી છે, આઈલાઇનર ને એવું બધું. તો જે પણ લોકોએ મારી નવી નવી રીલ્સ જોઈ એ તમને બધાને કેવી લાગી કહેજો. આપણે બનાવીએ કે નહીં, તો આપણે થોડો ટાઈમ હમણાં મતલબ બધાની કમેન્ટ્સ આવશે કે સારી કે બનાવો, તો આપણે બનાવીશું. અને જો તમને લોકોને વધારે ગમતી હોય ને તો જ કહેજો, તો બનાવીશું આપણે. અને બહુ બધા લોકોની સારી આજે કોમેન્ટ આવી હતી કે તમારા વિડીયોઝમાં છે ને બહુ બધું અમને લોકોને શીખવા મળે છે, અને પ્લસ બીજી એક વસ્તુ આજે કોમેન્ટ આવી હતી કે કઈ રીતે ઇન્વેસ્ટ કરવું ને એવું પણ શીખવા મળે છે. તો હું જે રીતે મતલબ બધું મેનેજ કરું છું ને એ બધું પણ હું થોડા ટાઈમ પછી શેર કરીશ. અને થેન્ક યુ સો મચ કે આજે મારા 153K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, તો આજે હું બહુ જ હેપી છું. અને મારી જે બીજી ચેનલ છે પટેલ ફેમિલી, એમાં પણ 3K અપ થઈ ગયું છે. તો બધાને પહેલાં તો બહુ જ બધું થેન્ક યુ, કેમ કે તમારા સપોર્ટ વગર તો પોસિબલ જ નથી આ બધું. અને અત્યારે હમણાં થોડા દિવસથી વધારે વ્લોગ મતલબ વધારે વ્લોગની અંદર વ્યૂઝ આવે છે, તો એના માટે પણ થેન્ક યુ સો મચ. જેટલું પણ થેન્ક્સ કહીને ઓછું જ પડશે, ગમે એટલું થેન્ક્સ કહીશ. અને બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ કોઈ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.